એકવાર તમે આ કશ્મીરી દમ આલુની રેસીપી જોશો ને તો તમે અત્યારે જ બનાવશો. આ ડીશમાં ડુંગળી, લસણ કે ટમેટું કશું પણ યુઝ નથી થતું, તો પણ આ ડીશ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે. તો સૌ પહેલાં તો કાશ્મીરી લાલ મરચાં અને કાજુને 30 મિનિટ માટે પલાળીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે ફ્રેશ તાજું અડધો કપ જેટલું દહીં લઈશું. દહીંમાં હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને એવરેસ્ટનો ગરમ મસાલો એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. તો દહીંની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે 400 ગ્રામ જેટલી નાની બટાટીને બાફીને તેને છાલ કાઢીને આ રીતે ફોકની મદદથી કાણા પાડી લેવાના છે. આ રીતે બધી જ બટાટીમાં કાણા પાડી લઈશું, જેથી તે અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જાય. હવે કઢાઈમાં તેલ ગરમ કરી બટાટી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે. હવે ફરી તે જ કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને ખડા મસાલા એડ કરીશું. સાથે તેમાં રેડ ચીલી પેસ્ટ એડ કરીને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે તેમાં દહીંની પેસ્ટ એડ કરીશું. દહીંની પેસ્ટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે, નહીંતર દહીં ફાટી જશે. દહીં પ્રોપર મિક્સ થઈ જાય પછી તેમાં એડ કરીશું મીઠું, વરિયાળી પાવડર અને સૂંઠનો પાવડર. સાથે તેમાં 1/4 કપ જેટલું પાણી પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને કૂક કરવાની છે. આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે પછી તેમાં એડ કરી દઈશું ફ્રાય કરેલા મિની પોટેટો. સાથે થોડી કોથમીર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીને ફરીથી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. તો આજે જ ઘરે બનાવો કાશ્મીરી દમ આલુ. તમે તેને રોટી કે પરાઠા સાથે ખાઈ શકો છો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.